નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સૌરાષ્ટ્રમાં સાંબેલા ધાર, જૂનાગઢના માંગરોળમાં 23 ઇંચ વરસાદ વરસ્યો છે. યુકેની આરોગ્ય સેવા રોજ 20 મિનિટ ચાલનારને ઇનામ આપશે. પંચાયતમાં મહિલા રાજ છતાં પહેલીવાર મહિલા સમિતિમાં પુરુષ ચેરમેન બન્યા છે. ટ્રાયલ કોર્ટે કરેલી સજા સેશન્સ કોર્ટે યથાવત રાખી. ચેક રિટર્નની 6 ફરિયાદમાં આ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકવાદીઓ ઝડપાયા છે. દારૂની મહેફિલમાં છાટકા બનેલા નશેબાજ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ભાયલી વિસ્તારની આ ઘટના છે. યુનિવર્સિટીમાં હંગામી અધ્યાપકોના વર્કલોડની ફરી ગણતરી કરાશે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મુલતવી, અનેક મહત્વના નિર્ણયો અટક્યા છે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ઓનલાઈન ઠગોએ વડોદરાના સિનિયર સિટીઝન પાસેથી 1.51 કરોડ પડાવ્યા છે. ડોલર સામે રૂપિયો ઘટતા અટક્યો. ફોરેક્સમાં 5.62 અબજ ડોલરનો ઘટાડો. ધરતીપુત્રો સામે સરકાર નતમસ્તક. વીજપોલ વળતરમાં બમણો વધારો કરાયો છે. 16 દિવસ બાદ મોરબી જેતપુરના ખેડૂતોની લડત રંગ લાવી છે. અરજી કરવાની તારીખ ચૂકી જનાર ટ્રસ્ટોને વિલંબ માફ કરી દેવા સીબીડીટીનો આદેશ કરાયો છે. પૂરક પરીક્ષા ધોરણ 10નું 33.05, બાર સાયન્સનું 27.36, જ્યારે સામાન્ય પ્રવાહનું 60.86% પરિણામ આવ્યું છે. પીએમ મોદી આજે સાણંદમાં 3જા સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. મોંઘી એઆઈ ચિપ્સના કારણે આ ક્ષેત્રની કંપનીઓના શેરની ગતિ રૂંધાશે. સોનમને હાઈકોર્ટમાંથી મળેલા જામીન પર સ્ટે મૂકવાનો સુપ્રીમનો ઇનકાર. આજે ભારતની ઇંગ્લેન્ડના હવામાન અને અઘરી પીચ પર T20 મેચમાં કસોટી થશે. એઆઈએ યુએસમાં 6 મહિનામાં 1 લાખ લોકોની નોકરીનો ભોગ લીધો છે. ગુવાહાટી હાઈકોર્ટે 16 દસ્તાવેજો છતાં વ્યક્તિને વિદેશી નાગરિક જાહેર કર્યો. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ખેતરમાં વીજ ટાવર પર હવે 200%, વીજ લાઇન પર 25% વળતર મળશે. આખરે જેતપુર અને મોરબીના ખેડૂતોની જીત થઈ છે. સરકારે 3 ચાઇનીઝ એપ હટાવી. હવે રસ્તા વચ્ચે ઓચિંતી બંધ નહીં થાય ઈ રિક્ષા. વોટ્સએપ યુઝરનેમ ફીચરથી લોકોને ફાયદો, રાજકીય પક્ષો માટે આટીગોટી. રામ મંદિર દાન ચોરીથી આઘાત, દોષિતોને સખત સજા મળે. સંઘ. દારૂના નશામાં મિત્રોને પિસ્તોલનું ડેમોન્સ્ટ્રેશન બતાવવા 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું. ગોળી 70 મીટર દૂર 2 ફ્લેટમાં ઘૂસી હતી. માંજલપુર પેટા ચૂંટણી. આચારસંહિતા છતાં સરકારી વાહનોનો ઉપયોગ. વોર્ડ નંબર 13માં અડધી બેઠકે જાણ થઈ. વોર્ડ નંબર 14ની બેઠક રદ કરાઈ છે. એમએસયુમાં કેમેસ્ટ્રીમાં સૌથી વધુ 204 બેઠકો ભરાઈ. માઇક્રોબાયોલોજીમાં ભારે ઘસારો. સીબીએસઈમાં ચાલુ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 3 લેંગ્વેજ ફોર્મ્યુલાનો અમલ નહીં કરવામાં આવે. રાજકોટમાં સબપેટીમાં સંતાડેલી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી હતી, જેને ઝડપી પાડવામાં આવી છે. મ્યુલ હન્ટ 2.0માં મોટો પર્દાફાશ. 161 કરોડ રૂપિયાનું સાયબર નેટવર્ક ઝડપાયું છે. ડાંગના વધઈ અંબિકા માળિયાહાટીનામાં 14 ઇંચ સાંબેલા ધાર વરસાદ વરસ્યો છે.
સ્પેનનો કીપર દિવાલ બન્યો 519 મિનિટથી ગોલ કરવા દીધો નહોતો. ભારતનો સર્વિસ સેક્ટર ગ્રોથ જૂન માસમાં 17 માસના તળિયે પહોંચ્યો છે. ઈરાન 100 દેશના નેતા આવ્યા. કરબલા સહિત 5 શહેરમાંથી પસાર થશે જનાજો. યુરોપ 3 દેશમાં ગરમીથી 350થી વધુ મોત થયા છે. ફ્રાન્સમાં એક સપ્તાહમાં 91% વૃદ્ધિ. રથયાત્રા માટે મેમુના ડબ્બા જગન્નાથ પુરી જશે. દાહોદ વડોદરા મેમુ 26 દિવસ બંધ. ફિજીમાં સાથે રહેતા વિક્રમેજ વેપારી આશિષ ઉપર ફાયરિંગ કર્યું. છત્તીસગઢથી 2 લોકો ઝડપાયા છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. જૂનાગઢના માંગરોળમાં 20 ઇંચ વરસાદ. ઈ રિક્ષાને રિમોટથી બંધ કરી દીધી. 3 ચાઇનીઝ એપ્લિકેશન હટાવવાનો સરકારે આદેશ આપ્યો છે. પાકિસ્તાનમાં બસ ખીણમાં ખાબકી 40 લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે. શેર માર્કેટ અને આઈપીઓમાં ઊંચા નફાની લાલચ આપી કલાલીના વૃદ્ધ સાથે ₹1.57 કરોડની ઠગાઈ આચરાઈ છે. રાત્રિ બજાર છાણી ફૂડ કોર્ટ અને અકોટા સ્ટેડિયમ વિસ્તારમાં 45 એકમોની તપાસ કરાઈ છે. નડિયાદ શહેરમાં 2.5 ઇંચ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. ખેડા પાલિકામાં એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં શાસકોના હાથ ધ્રુજી રહ્યા છે. આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠક માટે 28મીએ ચૂંટણી યોજાશે. 8 વર્ષથી ઝૂંપડામાં ભણતા આદિવાસી બાળકો શિક્ષણ તંત્રની પોલ ખુલી છે. છોટાઉદેપુરમાં તલાટી મંડળનો મહેસૂલી કામગીરી બંધનો નિર્ણય રાખવામાં આવ્યો છે. ડભોઈમાં ધાર્મિક વિવાદ. સરદાર બાગમાં હનુમાન ચાલીસા બંધ કરવાના આદેશથી ભારે રોષ ફેલાયો છે. બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો. છેલ્લી સેકન્ડના ડ્રામા વચ્ચે પોર્ટુગલ અંતિમ 16માં પ્રવેશ્યું છે. કોર્પોરેશનની વોર્ડ નંબર 13ની ઓફિસમાં જ પીવાના પાણીની સગવડ યોગ્ય નથી. પાણી વિના ટળે વળે છે. રિવોલ્વર ચાલે છે તેમ કઈ મિત્રોએ ઉશ્કેરતા મેહુલ ગઢવીને નશામાં 2 રાઉન્ડ તેને ફાયરિંગ કર્યું હતું. સયાજી હોસ્પિટલની નિર્માણ સાઇટના 9મા માળેથી પટકાતા શ્રમિકનું મોત નીપજ્યું છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ઇઝરાયલનો ઈરાનના નેતાઓની હત્યાનો પ્લાન અમેરિકાએ બચાવ્યા. રિપોર્ટ આ કહી રહ્યું છે. ગુજરાત એમપીમાંથી એટીએસે 8 આતંકીઓને ઝડપી પાડ્યા છે. આરટીઓમાં નવો એઆઈ ટ્રેક બન્યો આફત. 15 દિવસમાં 804માંથી માત્ર 71 4 વ્હીલર ચાલકો પાસ થયા છે. ટીઆરબી જવાનોના નિયમમાં પોલીસ નાપાસ. ઈવીએમ, વીવીપેટ અને આદર્શ આચાર સંહિતા સુધીના વિવિધ વિભાગોની જવાબદારી સોંપાઈ છે. નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં કારોબારી સહિત 7 સમિતિઓના ચેરમેનની નિયુક્તિ કરાઈ. દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું. 3ના મોત નીપજ્યા છે. વીરપુર તાલુકામાં વીજળી પડવાથી 2 ઘટનામાં 3 ગાયના કરુણ મોત નીપજ્યા છે. લુણાવાડામાં મકાન પર વીજળી પડી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ખેડૂતોને હવે બમણા દરે વીજળીનું, જમીનનું વળતર મળશે. ભારતનું ખાનગી દેવું બજાર આગામી 5 વર્ષમાં $25 બિલિયન સુધી પહોંચશે. ઈપીએફમાં બેઝિકના 12% આપવા હવે જરૂરી નહીં. ઈપીએફના નિયમોમાં ફેરફાર કરાયો છે. સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોનનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. રામ મંદિરમાં દાનચોરી બાદ કેવી રીતે થઈ ભાગ બટાઈ, ચેટમાં ખુલાસો થયો છે. જંત્રીને બદલે હવે
બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે. આખરે ખેડૂતોની જીત થઈ છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. માંગરોળમાં મેઘાની તોફાની બેટિંગ, 25 ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની નિયુક્તિ કરાઈ છે. 2 મહિનામાં વિવિધ વિસ્તારોમાંથી 5000 ટન કચરો એકત્રિત કર્યો. આચારસંહિતા, સ્થાયી સમિતિમાં રજૂ થયેલા 8 કામ મુલતવી રખાયા છે. પોરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સહિત 5 સ્થળે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો છે. ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય, વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરાયો છે. આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં શહેરના વિદ્યાર્થીઓએ 35 મેડલ મેળવ્યા છે. સિંધુ જળ સંધિ સરહદ પારના આતંકને કારણે અટકી છે. વિદેશ મંત્રાલય. પૂર્વ કલેક્ટર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ સામે કેસ ચલાવવા કોર્ટની લીલી ઝંડી. જિલ્લામાં તલાટી કમ મંત્રીઓનો મહેસૂલી કામગીરીનો બહિષ્કાર. મેયર, ચેરમેન સહિત પદાધિકારીઓએ સરકારી ગાડી જમા કરાવી જ નહીં. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન. પોર્ટુગલ રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ્યું છે. દેશભરમાં 161 કરોડના સાયબર ફ્રોડના 253 ગુના. વસ્ત્રાલના વિશાલની ધરપકડ કરાઈ છે. અલનીનો દુનિયાની મુશ્કેલીમાં વધારો કરશે. WMOનું એલર્ટ. એન્ટી ડ્રોન સિસ્ટમ, મિસાઇલો સહિત 52,000 કરોડની ખરીદીને મંજૂરી મળી છે. રાજનાથસિંહની અધ્યક્ષતામાં DACની બેઠકમાં વિવિધ પ્રસ્તાવોની સ્વીકૃતિ થઈ છે. સિયા અને ચેતન કોડ કે સાંકેતિક ભાષામાં વાત કરતા હતા. પોલીસનો ઘટસ્ફોટ. બાયલીમાં મધરાતે દારૂની મહેફિલ વચ્ચે પિસ્તોલમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું.